હેલો ફ્રેન્ડ્સ, કાલ રાતે મેસેજ આવ્યો કોલેજ જવા થઈ ગઈ પ્રિલિમ પરીક્ષા શરૂ એટલે હવે જવાનું તો રાજકોટ. એટલે જસદણથી નીકળી ગયા રાજકોટ બાજુ અને રસ્તામાં બધા પવન ચક્કીના પાખિયા જોઈને જોઈ લીધું રાજકોટનો આપણે દરિયો. અને દરિયો જોઈને પછી અંદર સિટીમાં એન્ટ્રી મળી તે જો બધી ટ્રાફિક જ હતું ને સિગ્નલ બધી આપણે ઊભું જ રહેવાનું હોય દર વખતે. લોખંડી બાપાને મળીને પહોંચી ગયો હોસ્ટેલ ને સામાન મૂકીને કપડાં બદલે નીકળી ગયો તો કોલેજ બાજુ. ચાલીને યુનિવર્સિટીએ પહોંચ્યો ત્યાં તો જો આ બધા પરીક્ષા હતી એટલે બધાને ભીં પડી રહી એટલે વાંચતા હતા. બસ હવા નીકળ ગઈ. પછી અમે બધા નીકળી ગયા કોલેજ બાજુ ને જોયું ત્યાં ભંગારના ભાવે બધી ગાડીઓ વેચવા મૂકી. ના આ ગાડી તો ભંગારમાંથી આવ્યું એવું જ લાગતું હતું. રોડનો ધીમો ધીમો વિકાસ જોઈને મારી દીધી કોલેજમાં એન્ટ્રી ને સરે કરી દીધું જો ભણાવવાનું શરૂ ને એ થોડુંક ભણીને નીકળી ગયા સીધા બ્રેકમાં ઘડીક બેસીને વે ગયા ઉપર કેમ કે હવે આપણે દેવાનું હતું પેપર. ક્લાસમાં જો બધા લખીને વે ગયા પણ આપણે એટલું લખ્યું કે ભૂકા બોલાવી દીધે ટોપ મારી દેવાના. પેપર પૂરું થયું એટલે નીકળી ગયો તો સીધો હોસ્ટેલ બાજુ. ને આ ભાઈ જો કેવી ઓફરોડિંગ કરાવતા ગાડી લઈને આવતા હતા. રસ્તામાં આપણો ભાઈ પણ મળી ગયો એટલે એને લઈને પછી પહોંચી ગયા છે યુનિવર્સિટી. જો બેગમાંથી મીંડો બધો નાસ્તો કાઢવા પ્લેન ને ચોકડી કરીને ભાઈ બને એના રસ્તા બાજુ રવાના કરી દીધો. હું નીકળી ગયો હોસ્ટેલ બાજુ. ફાઇનલી હોસ્ટેલ પહોંચી ગયા ઉપર રૂમમાં જઈને જોયું એક ભાઈ બન ઉભો હતો ને ચડ્ડા વાળો એમ તૈયારી કરતો કેમ યુપીએસસી ક્રેક કરી લેવાનો હોય. પછી હું ને એક ભાઈ બન નીકળી ગયા ઢોસા ખાવાની પૂઈ ગયા તો છોકરા તો વળ ખાતા હતા. પેલા તો ખાલી થોડીક પાણી પૂરી ને પછી દાબી લીધા હતા ઢોસી. જમીન ઉભા છે ગળદી તો જો કેવી થઈ ગઈ હતી. નીકળી ગયા હોસ્ટેલ બાજુ બ્લોક કરી દીધો પૂરો.